તારો થોડો ટાઈમ બચ્યો છે, ભજન કરીને પાર ઉતાર। ભજન કરીને આ ઘડીએ વીરા આ ઘડીએ વીરા આ ઘડીએ એ તારો અવસર જાય મારા ભાઈ ભજન કરીને આ ઘડીએ તારો જાય મારા ભાઈ ભજન કરીને મારું મારું કરી તું તો ખબર ભૂલાતો એ જી સંતો આપણને જગાડે એ લાખ લાખ ની કરતો વાતો લાખ ની કરતો વાતો તને જમડા મારશે લાતો મારા ભાઈ ભજન કરી લે આ ઘડીએ તને જમડા મારશે લાતો મારા ભાઈ સંતો જગાડે કરી લે આ ઘડીએ દુનિયામાં આવી તે તો કાંઈ નવ કીધું શું કર્યું તે આવી તે તો કાંઈ નવ કીધું એ મોજ મજા કરી ખૂબ ખાધું ને પીધું મોજ મજા કરી ખૂબ આવું તો કૂતરા કાગડા કરે તે તો રામનું નામ ના લીધું મારા ભાઈ ભજન કરી તે તો રામનું નામ ન લીધું મારા ભાઈ ભજન કરી લે આ ઘડીએ ગોવિંદ કહે તારી ખબરો લેવાશે મરી જાય યમરાજા મારી લઈ જશે યમરાજાના જે દીતીડા રે થશે જે ઘરે તારો લગ્નનો માંડવો તો માંડવો જશે તારો માંડવો ઉકલી જશે મારા ભાઈ ભજન કરી લે આ ઘડીએ તારો માંડવો ઉકલી જશે મારા ભાઈ તને લઈ જશે શમશાનમાં એ આ ઘડીએ વીરા આ ઘડીએ તારો અવસર એળે જાય મારા ભાઈ ભજન કરી લે આ ઘડી તારો અવસર લે જાય મારા ભાઈ ભજન કરી લે આ ઘડી આવું સંતોષ કહી શકે બીજાનું કામ નહીં ભગવાન શંકરે સતીને સમજાવ્યા માના નહીં પિતાના ઘરે આવી પિતાએ બધાને સમજાવ્યા એ દેવતાઓ એ ઋષિઓ એ મુનિઓ મારો જમાઈ નહીં આવે પણ મારી દીકરી આવે ને જેને તમે જગદંબા કહો છો કુળદેવી કહો છો પણ ખબરદાર જો કોઈ ઊભા થયા તો પગમાં પડ્યા થયા ભલે જગદંબા હોય જે કોઈ ઊભો થઈને મારી દીકરીને પ્રણામ કરશે જગદંબા સમજીને એનો મારી નાખીશ હવે નેતાનો તો રાજાનું તો માનવું પડે એની સત્તા હતી સત્તાધીશ હતો બધા સાના માના બેઠા રહ્યા જગદંબા આવી બહેનો મળી જે બહેનો સતીના પગે પડતી હતી આજે મસ્કરી કરવા લાગી કે મારા બનેવી કેમ ના આવ્યા પેલી કે ક્યાંથી આવે કામ કરતો નથી રૂપિયા નથી ક્યાંથી આવે શું મોટું બતાવે સતીથી સહન થયું નહીં કારણ કે સતી હોય એ પતિની નિંદા ન કોઈ પણ ભારતની નારી પતિની નિંદા ન સાંભળે એને ધર્મપત્ની કહેવાય ને ધર્મપતો સાંભળ્યો કારણ કે એ સાંભળી લે બધું માતાઓ ન સાંભળે સતીથી સહન થયું નહીં કાંડા બીજી બોને બેને હાથ લઈ લીધા હાથ આગા રાખ મારો બનેવી કેમ ના આવ્યો ત્રીજી બોલી કે કપડા ક્યાં પહેરે નાગો ભૂગો રહે સતી રડી પડી તમે શું બોલો છો ચોથી બોલી